श्री गोकुल नाथ की जय। અંધાધુંધીના સમયમાં સ્થિત્યાંતર કરનારાઓએ મૂળ વતન પ્રમાણે જુદા જુદા ટોળા બાંધ્યા તે ત્રીજું, એક જ ટોળામાં મતભેદોને કારણે પેટા વિભાગોમાં ટોળા વહેંચાઈ ગયા. આમ અનેક વિભાગોમાં વર્ણો વહેંચાઈ ગઈ છે, પણ વિભાગો ગમે તેટલા હોય છતાંય જન સમાજ રૂપી મહાપુરુષના બધા અંગો જ છે એમ આપણે સમજવાનું છે. समष्टिना रक्षण पोषण ने प्रगति माटे बोले जैसे फॉर एग्जाम्पल आप लोग माइग्रेट होके यहाँ आ गए तो आपकी बहुत सारी ऐसी चीजें कि जो गुजरात से अलग पड़ेंगी आपकी संस्कृति में. आप कहलाओगे एक ही ज्ञाति के, पर फिर भी आपके आचार विचार में बहुत सारा अंतर आ गया. समष्टिना रक्षण पोषण ने प्रगति माटे वर्ण व्यवस्था केवी उपकारक छे तेनो कई ख्याल तो હવે મને આવ્યો, પણ આ આશ્રમ પદ્ધતિ પાછળ શું રહસ્ય રહેલું છે તે પણ સમજાવવામાં આવે તો ઠીક. આપણે જે વર્ણ વ્યવસ્થા માટે લાંબી ચર્ચા કરી તેની ગોઠવણ પણ ધાર્મિક પાયા ઉપર કરવામાં આવી છે તે વાત બરાબર લક્ષમાં રાખજો, કારણ કે જો તેમ કરવામાં ન આવે તો ચાર પુરુષાર્થનો વિચાર જ સથાય નહીં. કારણ પુરુષાર્થ સિદ્ધિ માટેની આવી વ્યવસ્થા મનુષ્ય ગણના કલ્યાણની દૃષ્ટિથી કરવામાં આવી છે. કદાચ કોઈક વ્યક્તિ એકલાનો સવાલ હોય તો ચાર પુરુષાર્થ પૈકી ગમે તે કોઈ એક પુરુષાર્થ ગ્રહણ કરી મોક્ષનું કાર્ય સાધી શકાય, પણ આખા સમાજને તો તેની સ્વયં સંપન્નતા માટે ચારેય વર્ણોના કાર્યોની જરૂર પડવાની. જન સમાજને તો ધન પેદા કરનાર ધનિકો, રક્ષણ કરનાર ક્ષત્રિયો, શ્રમ કરનાર મજૂરો બધા જ વર્ણો જોઈએ. અને મારે કહેવાની જરૂર નથી કે જન સમાજના અને આપણા વ્યક્તિગત હિતો જુદા નહીં, પણ એક જ છે. જન સમાજના કલ્યાણમાં આપણું પણ કલ્યાણ સમાયેલું છે. પણ શું તે માટે ઉપર કહી તેવી પ્રકારની વર્ણ વ્યવસ્થા અનિવાર્ય છે? ના, એવું કઈ નથી. તમારા સમય અને સંજોગો પ્રમાણે તમારે જુદા પ્રકારની વર્ણ વ્યવસ્થા જોઈતી હોય તો તમે તેમ કરો, પણ એટલું તો નક્કી કે તમારે કોઈ પણ પ્રકારની વર્ણ વ્યવસ્થા તો જોઈશે જ. પણ આમ કરતા તમારે એક વાત તો ભૂલવી ન જોઈએ. આવી વર્ણ વ્યવસ્થામાં ચાર પુરુષાર્થો પૈકી અર્થ અને કામ નામના પુરુષાર્થો, ધર્મ અને મોક્ષ નામના પુરુષાર્થો ઉપર ચડી બેસે નહીં. જો એમ થાય તો તે પાયાને છાપરા વગરની ઇમારત જેવી થશે. અને અત્યારે જેઓ હયાત વર્ણ વ્યવસ્થા નાબૂદ કરી તેની જગ્યાએ નવી લાવવા ઈચ્છે છે
તેઓ અર્થ કામને પ્રાધાન્ય આપી હિન્દુઓની ધર્મ ભાવનાને છેદ દેતા નથી શું? આ પ્રશ્ન ઘણો જ ગૂંચવણ જ ભર્યો લાગે છે, પણ હવે આપણે શાસ્ત્રોકારો વર્ણ જોડે આશ્રમ વ્યવસ્થાનો મેળ કેવી રીતે સાધે છે એ જોઈએ. કદાચ તેમાંથી આ મુશ્કેલ સવાલનો ઉકેલ જળશે. આશ્રમ ધર્મો એ હિન્દુઓની જિંદગીનો એક ટાઈમ ટેબલ છે. આ સમયપત્રક એવી ખૂબીથી ઘડવામાં આવ્યું છે કે તેમાં પોતાનું ભલું કરવાની સાથે સૌનું ભલું થાય. તમે ઇતિહાસમાં ભણી ગયા હશો કે આ 4 આશ્રમો એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. જીવનની સરણી આ 4 પગથિયા છે. આશ્રમ જીવનની વ્યવસ્થા વનવાસી ઋષિ મુનિઓની છે. આમ છતાં આશ્રમ જીવન શબ્દ સામાન્ય રીતે જિંદગીના 4 તબક્કે માટે લાગુ પડે છે અને તે એટલા માટે વાપરવામાં આવ્યો છે કે જો મનુષ્યમાં વિશેષ અને પરિપાક બુદ્ધિ હોય તો એક સાધારણ મનુષ્ય પણ જીવનના આ 4 ભાગોમાં ઋષિ મુનિઓ જેવું સાર્થક જીવન ગાળી શકે. આ 4 આશ્રમની વિગતમાં હું ઉતરતો નથી, પણ એ આશ્રમ ભાવની પાછળ શું ઉદ્દેશ્ય રહેલો હતો તેનો ખ્યાલ લાવવાથી તેની ઉપયોગિતા આપોઆપ સમજાશે. બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાર્થીઓની એવી તો સખત નિયમો પાળવા પડતા કે નાનપણથી તે નમ્રતા ને સાદાઈના પાઠ શીખે. તેને ઘણો પરિશ્રમ કરવો પડતો, જેથી મોટપણમાં તે પોચો ને એશ આરામી ન થાય, પણ મહેનતુ ને કઠણ થાય. ગૃહસ્થ આશ્રમનો તો એક રીતે સર્વથી શ્રેષ્ઠ ગણાતો, કારણ કે બધા આશ્રમોનો આધાર તેની ઉપર હતો. આ આશ્રમનું જીવન કેવળ ભોગ માટે નહોતું, તેનો આચાર અને નીતિ ધર્મયુક્ત હતા. તે ઉપભોગ કરતો પણ પ્રમાણસર. તે સંસારનું સુખ ભોગવતો પણ મર્યાદામાં રહીને. સંસારની જાળમાં ગૂંથાયેલો હોવા છતાં પ્રભુને હર હંમેશ લક્ષમાં રહે તે માટે ઘરમાં તેને અગ્નિહોત્ર કરવો એ વિધિ હતો. આ ધાર્મિક કાર્ય સજોડે કરવાનું હોવાથી દંપતી જીવનમાં ધાર્મિકતાને સુમેળ સાધવામાં આવતો. પતિ પત્નીનું જીવન ધ્યેય એક જ હતું અને તે એ હતું કે ઉભયે ઈશ્વરને પામવો. આવા ગ્રહસ્થાશ્રમનો સમય પૂરો થતા બેઉ વનમાં જતા અને ત્યાં પણ તપમય જીવન ગાળતા. આવું સાદું, સરળ અને નિરંતર પ્રભુમય જીવન ગાળવું એ તેમના માટે સુલભ બનતું. આવા વાનપ્રસ્થાનનો બધો વખત વાંચન, ચિંતન અને મનનમાં ગાળવામાં આવતો. આમ છતાં પ્રભુનો સાક્ષાત્કાર થાય તો પોતાની પત્નીને ઘેર છોકરાઓ પાસે મોકલી પોતે સંન્યાસ ગ્રહણ કરતો ને દુન્યવી સંબંધોની જે ગાંઠ અદ્યાપી યત્કિંચિત પણ કાયમ રહેલી હોય તેને તે કાપી નાખતો. આવો સંન્યાસી પોતાના માટે રાધે નહીં, એક ગામ કે શહેરમાં વાસ કરે નહીં. અંદરના ષડ અરિવર્ગ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય રીપુઓને વશ કરી મરજીમાં આવે ત્યારે પરમાત્માનું ચિંતન કરતો, શાંત, દયાળુ, ક્ષમાવાળું અને પરોપકારી વૃત્તિથી નિરંતર અંતિમ અવસ્થાની રાહ જોતા ભટક્યા કરે ઇન ઇટ્સ हेल्दी सेंस. कोई हीन दृष्टि से नहीं कि भटका करें, ऐसा नहीं. ये हमारे इनको नाम है तो ये जैन लोग एक शब्द या के लिए वापरे जैसे परी शब्द आ रहे हैं. जैन लोग इस शब्द का प्रयोग करते हैं. तुम कराओ. परिव्राजकाचार्य. પરિવ્રાજકાચાર્ય એમના જે મહારાજ સાહેબ હોય છે મસા, એ મસાઓ માટે એ લોકો પરિવ્રાજક શબ્દ, પરિવ્રાજક એટલે પરી જે ચારે બાજુ સંન્યાસી માટે આ શબ્દ છે પરિવ્રાટ. સંસ્કૃતમાં શબ્દ છે પરિવ્રાટ. કેમ કે સંન્યાસી માટે એક જગ્યાએ રહેવું તે નિષિદ્ધ છે. પણ અત્યારે તો આશ્રમ જીવનની સુંદર વ્યવસ્થા બહુધા પુસ્તકોમાં જ રહી છે. ગૃહસ્થ આશ્રમ સિવાયના બીજા બધા આશ્રમો લગભગ નાબૂદ થયા છે.
અને ગૃહસ્થ આશ્રમનો પણ જે આશ્રય શબ્દ ટક્યો છે, આશ્રમ 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 શબ્દ જે ટકેલો છે તે પણ નામનો જ. ખરે આ આશ્રમ વ્યવસ્થા અદ્વિતીય લાગે છે. મને લાગે છે કે જીવનની આવી સુંદર વ્યવસ્થા આપણને ભાગ્યે જ અન્ય ઠેકાણે જોઈએ છીએ. આર્ય સંસ્કૃતિની આ એક અમૂલ્ય ભેટ હોય તેમ લાગે છે. આ ઉપરાંત પણ આર્ય સંસ્કૃતિની બીજી ખાસિયત શી છે તે હવે આપ મને કહો. હવે મારે તમને हिंदू धर्म में संस्कार विधि, अब देखो वर्णाश्रम की बात हुई, अब एक अगेन स्लाइड चेंज विषयांतर. હવે મારે તમને હિન્દુ ધર્મમાં સંસ્કાર વિધિની જે પ્રણાલિકા પ્રચલિત છે તે વિશે કંઈક કહેવાનું પ્રાપ્ત થાય છે. તે સિવાય હિન્દુ ધર્મની મહત્તાનો પૂરેપૂરો ખ્યાલ તમને કદાચ નહીં આવે. આવો સંસ્કાર વિધિ તો દરેક મોટા ધર્મમાં હોય એમ લાગે છે. હા, એ ખરું, પણ હિન્દુ ઋષિ મુનિઓએ તો જેમ બીજી બાબતમાં તેમ આમાં પણ ઘણા ઊંડા ઉતર્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે માણસની જિંદગી માત્ર જન્મથી જ શરૂ થતી નથી કે મરણથી પૂરી થતી નથી. તેથી જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આવા સંસ્કારનો વિધિ કરવાનું શરૂ થાય છે. તે ઠેઠ મરણ પછી પણ કેટલાક સમય સુધી ચાલુ રાખવામાં આવે છે. આવા કુલે 16 સંસ્કાર છે: ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ અને અન્નપ્રાશન, ચૌલ, કર્ણવેદ, ઉપનયન, વિદ્યારંભ, મેધાજનન, સ્નાન, સમાવર્તન, વિવાહ, અગ્નિ પરિગ્રહ અને ઉત્તર ક્રિયા અને શ્રાદ્ધ. આ 16 સંસ્કારો પૈકી મુખ્યની વિધિ જોઈએ તો આપણે ગઈકાલે હિન્દુઓની વર્ણાશ્રમ પદ્ધતિ તથા સંસ્કાર વિધિનો વિચાર કર્યો. આપણે એ પણ જોયું કે મૂળ સંસ્કારો પૈકી હાલમાં જેવા તેવા રૂપમાં ફક્ત થોડા જ સંસ્કારો જીવતા રહ્યા છે અને બાકીના તો નામ માત્ર થયા છે. જીવતા રહેલા સંસ્કારોમાં મેં ઉપનયન ને વિવાહને મુખ્ય ગણાવ્યા છે. ચૌલ ને સીમંતના સંસ્કારો પણ કાંઈક અંશે અસ્તિત્વમાં છે. આપે ઉપનયનનો સંસ્કાર ગણાવ્યો, પણ તે બધા વર્ણોમાં ચાલુ નથી. ખરું, એક વખત ઉપનયનનો સંસ્કાર મુખ્ય ગણાતો અને 3 વર્ણોમાં फर्जियात હતો. ठीक है, फर्जियात હતો ये. अब ये सब लुप्त हो गया है क्योंकि ब्राह्मण ही कितने करते हैं, यही एक प्रश्न हो गया है. ये संस्कार થયા કેડે બાળક વેદના અભ્યાસ માટે લાયક ગણાતો. તેના વડે જ દ્વિજત્વ પ્રાપ્ત થયેલું ગણાતું. દ્વિજત્વ એટલે આ દ્વિજત્વ એ બાળકનો બીજો આધ્યાત્મિક जन्म, दूसरी बार जो जन्मे वो एक गर्भसु और दूसरो संस्कारसु. આવા સંસ્કાર માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને અધિકાર હતો, પણ હવે તો જેવા તેવા રૂપમાં પણ તે મુખ્યત્વે કરીને બ્રાહ્મણોમાં ચાલુ છે. તે હવે લુપ્ત થઈ રહ્યો છે. ક્ષત્રિયોમાં કાંઈક અંશે હશે, બાકી અન્યોમાં નહીં. અત્યારે એવો શૂદ્રો પણ જણાય છે જે એક કાળે કાં તો ક્ષત્રિય કે વૈશ્ય હતા, પણ આમાં ધ્યાનમાં લાવવા જેવી એક વસ્તુ છે તે એ છે કે ઉપરના 3 વર્ણો સિવાય શૂદ્રોને તે માટે અધિકાર ન હતો. और यही सब संस्कार लोभ के कारण आज हम सब लोग सच शूद्र की कोटि में हम लोग गिना जा रहे हैं. नहीं तो द्विज को क्या तो 10 रात्रि को ही लगता तो आशौच, पर आज अपन कितने को कर रहे हैं? अपने आशौच कितने दिन को मानो जाए, कितनी रात्रि को? 15 रात्रि को. वो क्या कारण है? यही. नहीं तो द्विज जो है उनको 10 रात्रि को लग रहे हैं. आज हमारे यहाँ जो है वो 10 रात्रि को माने हो जाए आप शौच. और आप लोगों की यहाँ कितनी हो है? 15 रात्रि. 15 रात्रि, 16वें दिन उपवास व्रत और 17वें दिन सामान्य व्यवहार. अब क्यों 15 रात्रि लगी है? क्योंकि हम सब लोगों के यहाँ जो है वो संस्कार लुप्त हो गए.
और संस्कार लुप्त होने के कारण सब जो है वो सत शूद्रन की कैटेगरी में आ गए, और सत शूद्रन की कैटेगरी में आने के कारण एक हेलया सामान्य रूप से 15 दिन की जो 15 रात्रि को जो विधान हो गया। निवारण क्या है? नहीं, हर एक को मतलब जो स्नान मात्र है उसका सतैल स्नान, चंद्र दर्शन का विधान है, तारा देख करके और फिर स्नान करना, तब तक कुछ ले नहीं सकते हो। मतलब अगर सवेरे गए हो, अगर ऐसा कोई किसी को वहां घाट तक, तो फिर वो वहां मतलब स्नान इत्यादि करने के पश्चात जब तक तारा दर्शन नहीं है, वो तारा दर्शन करने के पश्चात स्नान करके कंठी जनेऊ बदल करके और फिर भोजन ग्रहण करने का विधान है। और स्पर्शास्पर्श कहीं भी नहीं रहा, और ऐसी परिस्थिति में घर में भी प्रवेश नहीं किया जाता है। घर पे बिना स्नान के प्रवेश नहीं होता, सीधे घर में घुस जाओगे तो अशुभ हो जाता है। इसीलिए घर के बाहर स्नान करके वही कपड़े बदल करके और फिर अंदर घर में प्रवेश होता है। ऐसी अवस्था में वहां से आप घाट से आते हो और डायरेक्ट घर में प्रवेश कर दोगे तो अशुभ हो जाता है, ये पाप अशुभ हो जाता है। तो इसलिए कहते हैं कि वो वहां मतलब बाहर स्नान करके और फिर ही प्रवेश किया जाता है। એવો પક્ષપાત શા માટે કરવામાં આવ્યો છે? प्रश्न पक्षपातનો નથી, ये किनके लिए कहा? हाँ, कि उनको क्यों रूल आउट कर दिया आपने? तो प्रश्न पक्षपातનો નથી, પરંતુ सूक्ष्म दृष्टिથી પુષ્કળ ચિંતન કરવાનો છે। સમગ્ર ભારતીય શાસ્ત્રોની પૃષ્ઠભૂમિનો આધાર બનાવી આપણા વિચારો રજૂ કરીશું તો આવી વ્યવસ્થામાં કોઈ પણ જાતનો પક્ષપાત કે વિસંગતતા દેખાશે નહીં। મેં પૂર્વે તમને થોડોક સંકેત આપ્યો હતો કે સનાતન ધર્મની દૃષ્ટિએ વર્ણ વ્યવસ્થા જન્મની દૃષ્ટિથી મહત્વપૂર્ણ બનતી નથી, પરંતુ શાસ્ત્રોક્ત સંસ્કારો વડે દેવતારૂપી સંસ્થા જ્યારે મનુષ્ય ચેતનામાં प्रतिष्ठित થાય ત્યારે મનુષ્યની અંદર રહેલું સંભવિત સામર્થ્ય, એના સ્વભાવ, अधिकार, गुण धर्म जेवी योग्यताना रूपे प्रकट थवा लागे। देखो कितनी सुंदर बात की, अंडरलाइन कर लो याकू। यही है देव। प्रत्येक जीवात्मा के अंदर जो वर्णगत जो देह जो देवता वास कर रहे हैं, जैसे ब्राह्मण के अंदर ब्राह्मण्य रूपी देवता, वैश्य के अंदर वैश्यत्व रूपी देवता, क्षत्रिय के अंदर क्षत्रिय रूप देवता, तो वो देवता को रिफ्लेक्शन कैसे हो रहे हैं, देवता को प्रतिभाव अपन को कैसे अपन वाकू कैसे अनुभव कर सके देवता को प्रतिभाव, वो ये बात कही है इनने। मनुष्य नी अंदर रहेलू संभवित सामर्थ्य एनो स्वभाव, अधिकार, गुणधर्म जेवी योग्यताना रूपे प्रकट थवा लागे छे, और यही देव को प्रतिभाव है। नहीं तो देव क्या होवे? यही। तेथी हिंदी संस्कृति की दृष्टिए स्वभाव क्यों, वो पहले बात कही ना कि प्रत्येक वर्ण में जो देह है वो प्रत्येक वर्णगत देह में वो वर्ण को देवता, वो वर्णाभिमानी देवता को वास हो रहे है, वो वर्णाभिमानी देवता को वास हो रहे है, यानी बाकी वहां को प्रतिभाव अपन को कैसे अनुभव हो, वो कैसे मालूम पड़े अपन को। तो वो ये यहाँ बात करिए कि वाके स्वभाव, अधिकार, गुण धर्म जेवी योग्यताना रूपे प्रकट थवा लागे। तत्त वर्ण में तत्त स्वभाव, अधिकार, गुण धर्म जैसी योग्यताएं जो है के अंदर रिफ्लेक्ट होने लग जाएंगी। તેથી हिंदू संस्कृति की दृष्टि है स्वभाव, अधिकार, गुण धर्म જેવી યોગ્યતાઓ જેને આપણે મેરિટ્સ કહીએ છીએ તે વર્ણ વિભાગનો આધાર છે અને તે માનવ ઇતિહાસના આદિ પૃષ્ઠોથી લઈને મનુષ્યના અસ્તિત્વ સુધી सर्वत्र અને સાર્વકાલિક રીતે કાયમ રહેશે। बहुत अच्छी बात लिखी है। कोई पण मानव समूहમાં તેના કર્તવ્યોનો નિર્વાહ સ્વભાવ, અધિકાર, ગુણ ધર્મના આધારે સંભવ છે। આ બાબત સ્વીકારવામાં તો તમને પણ કાંઈ અસંગત નહીં જ લાગે। તેમ છતાં આ બાબતમાં એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે જ્યાં દ્વિજ જાતિઓનો કર્તવ્ય વિચાર વેદમાં વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં દ્વિજેતર વર્ણનું સાગર જેવી સ્મૃતિ ઇતિહાસમાં
ઇતિહાસ સાહિત્યમાં અસંખ્ય આખ્યાયિકાઓ વડે જીવંત ચરિત્ર વર્ણન કરીને તેનું સ્વરૂપ દર્શાવેલું છે. આ રીતે વસ્તુ લોક ભાષામાં ઉતરેલી તે વિદ્યા શૂદ્રો માટે પણ સરળ બનાવવામાં આવી છે અને એથી શૂદ્રો પણ ધર્મના તત્વોનું જ્ઞાન પામી શકે છે. પણ સાચું કહીએ તો બ્રાહ્મણોમાં પણ ઉપનયન સંસ્કાર ઘણે ભાગે નામનો જ રહ્યો છે. એક ધાર્મિક સંસ્કાર મટી તે કેવળ સામાજિક ક્રિયા બની ગઈ છે. ઉપનયનની વિધિ થયા કેડે કયો બ્રાહ્મણ બાળક બ્રહ્મચાર્ય આશ્રમમાં દાખલ થઈ ગુરુને ઘેર ભણવા જાય છે? હવે કરો ફિર ડોક્ટર. વિવાહ શું જોવામાં આવે છે તેનું તેજ. હા, આપણા સ્મૃતિકારોએ તે શાસ્ત્રમાં विवाह 8 प्रकार स्वीकार्या है. ये बात मैंने बारिया में कही थी. इन 8 का मैंने डिस्क्रिप्शन बताया था वहां बारिया के सत्र में. उस पे प्रोजेक्ट इसी पे मैंने दिखाया था. તેમાં 4 દેવ લગ્ન અને 4 આસુર લગ્નનો સમાવેશ થાય છે. ખરું જોતા આ બધી જાતના લગ્નોનો સ્વીકાર કરવામાં તેમણે જન સમાજમાં પ્રચલિત રિવાજોનો માન આપ્યું હશે એમ કહીએ તો ચાલે. છતાં બધા વિવાહોમાં ઉચ્ચ નીચનો આદર્શ મૂકી અમુક વર્ણો માટે અમુક વિધિ કરાવી તેની શુદ્ધિ જાળવવાના એમાં પ્રયત્નો થયા છે અને અત્યારે જો કે સાપ ગયા ને લીસોટા રહ્યા એવું થઈ ગયું છે. છતાં તે વિધિને બરાબર સમજાવવામાં આવે તો તેની પાછળ સંસ્કૃતિનો ભારે વારસો ઉતરી આવેલો જણાશે. એવું આપ શા ઉપરથી કહો છો? મારું કેવું યથાર્થ છે કે કેમ તેની ખાતરી કરવા અર્થે લગ્નની સપ્તપદીની જે ક્રિયા છે તે જોશો તો પણ તમને ખાતરી થશે વ્રતનો એ વિધિ કેવો ભવ્ય અને ઉન્નતિકારક છે. તેની પાછળ જીવનનો કેવો ઉચ્ચ આદર્શ સમાયેલો છે. અત્યારે તો સિવિલ મેરેજ અને વિધવા વિવાહનો વાયરો વાય છે. ત્યાં આવી સપ્તપદી જેવી પ્રાચીન ધર્મક્રિયાને કોણ? હું એ જ કહું છું ને. પણ તે તો એમ જ હોય. પહેલાના વારામાં આપણું આખું જીવન ધાર્મિક વાતાવરણ વાળું હતું. તેની દરેક ક્રિયા તેની પ્રેરણાથી જ કરવામાં આવતી. હાલ આદર્શો બદલાતા જાય છે એટલે જીવન પણ બદલાતું જાય છે. આપણા લોકોની આસક્તિ દુનિયાવી વસ્તુઓ પ્રત્યે દરરોજ વધતી જ જાય છે. તેથી આપણી ક્રિયાઓમાં પણ હવે લૌકિકપણું વિશેષ જોવામાં આવે એ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં જૂના સંસ્કાર ભૂસાતા જાય એમાં શી નવાઈ? અને માટે જ જીવનની આપણી પંચ મહાયજ્ઞની ભવ્ય भावना પણ હવે નાબૂદ થઈ ગઈ છે. जो 5 यज्ञ बताए मैंने अभी, देव यज्ञ, पितृयज्ञ, भूत यज्ञ इत्यादि, वो सब यहाँ बताएंगे. મારું એ ભાવનાઓ શી હતી? જો હરકત ના હોય તો હું એ વિશે વધારે જાણવા માંગુ છું. એ વિશે મેં કંઈક સાંભળ્યું છે પણ તેની ચોક્કસ માહિતી મને નથી. પૂર્વે દરેક ગૃહસ્થાશ્રમીને આ 5 મહાયજ્ઞ કરવાની ફરજ હતી. આ કાંઈ યજ્ઞ જેવી મોટી ક્રિયાઓ નથી, તે કેવળ નાની ક્રિયાઓ છે. આમ છતાં તેને ગ્રહસ્થ જીવન માટે બહુ જ મહત્વની ગણવામાં આવતી અને તેથી જ તેને મહાયજ્ઞનું નામ અપાયું છે. એ યજ્ઞ ક્યાં? કયા? આ યજ્ઞો તો દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ ને મનુષ્ય યજ્ઞ. દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ ને મનુષ્ય યજ્ઞ. દેવયજ્ઞમાં દેવ પૂજન કરવાનું હોય. તેમાં અગ્નિ પૂજાનો અને સૂર્ય પૂજાનો સમાવેશ થાય છે. સૂર્ય પૂજામાં ગાયત્રી મંત્ર યથાશક્તિ જપવાનો હોય છે. તેમાં સવિતા દેવનું એટલે સૂર્યનું પૂજન રહેલું હોય છે. તેમાં સૂર્યદેવમાં રહેલા મૂળ નારાયણનું ધ્યાન ધરી. મૂળ નારાયણ કયા? ब्रह्मांड मूर्ति समस्त अंतर्यामी विराट परमात्मा सकलावतार नारायण. ठीक है, ये नारायण, यही नारायण जो है, इनको आधिभौतिक स्वरूप क्या है? ये सूर्य. ये जो सूर्य जो है इन नारायण को आधिभौतिक स्वरूप है.
और ये जो सौर्य उपासना, ये जो अपन सविता देवी को ये गायत्री सूर्य जो संध्योपासना कर रहे हैं, ये इन्हीं अंतर्यामी को आध्यात्मिक स्वरूप और ये जो है ये आधिदैविक स्वरूप। ठीक है, ये जो सूर्य है वो क्या है, इनके आधिभौतिक स्वरूप। या हमारी ये प्राकृत है, प्रकृति संबंधित है, और ये अप्राकृत है। તેમાં સૂર્યદેવમાં રહેલા મૂળ નારાયણનું ધ્યાન ધરી તેને પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની હોય છે। અગ્નિહોત્રીની વાત તો મેં તમને આગળ કરેલી, તેમાં વૈદિક સંસ્કૃતિથી મુખ્ય રૂપ યજ્ઞ યાગ અને અગ્નિહોત્રની સાથે સાથે પંચદેવ પૂજા પણ તેનું અંગ હતું। આ पंचायतन या पंचायतन कह दो या पंचपूजा कह दो या पंचोपचार कह दो, एक ही है। आ पंचायतन में विष्णु शिव सूर्य गणपति और लक्ष्मी नो समावेश थतो। और यही जो है ना, ये स्मार्थ आचार है, स्मृतिंसु। स्मार्थ लोग कौन से हुए? स्मार्थ लोग वो है कि जो ये करते हुए। जैसे आज भी अपने यहां जाओगे आप गोकुल में, तो गोकुल में जो हमारा जो मुख्य द्वार है, वह मुख्य द्वार के वहां एक केला का स्तंभ है और वहां एक छोटा सा जो है वो देवालय है। वहां में बीच में शिव जी विराज रहे हैं, और जो चारों तरफ है वो क्या है, वो यही सब है, यही पंचायतन है। वहां जहां अपन गौ पूजा करें, वहां जो घंटा बजे, वहां में क्या है, वही पंचायत, यही सब देव विराज रहे हैं। वहां विष्णु शिव सूर्य गणपति और लक्ष्मी नो समावेश थाय छे, जेमां विष्णु शिव और सूर्य मुख्य देव तरीके पूजन, एमનું अर्चन पूजन थाय छे। અને આમાં જ આજ પ્રસંગ જુઓ, हमारे जो ठाकुर जी है गोकुल में, गोकुलनाथ जी, वो कहां से आए हैं? श्री महाप्रभु के ससुराल से पधारे हैं, और ससुराल में वो ये पंचोपचार करते रहते। वो प्रसंग में जरा बात तो तो ख्याल में आएगा। हमारे हर ब्राह्मण के यहाँ एक ब्राह्मण जो है, वह ब्राह्मण को सामान्य धर्म है पंचायतन या पंचोपचार। हर ब्राह्मण इनकी पंचोपचार जो है वो करे। पहलो ही है, एक समय श्री आचार्य जी महाप्रभु आप विवाह करके पृथ्वी परिक्रमा को पधारे हते। तब संपूर्ण पृथ्वी परिक्रमा करके आप चरणार्थ जाए को श्री काशी जी में ससुर के घर भोजन करवे को पधारे। ता समय आपकी सास रसोई करत हती। इलम्मा गारू जी वाको नाम हतो। मुख की मुखरता आती, बहुत बोलने की आदत होती। ताते बेटी को बहुत दुख देती रहती। सो वाके घर आए के आप श्री आचार्य जी ठाड़े भये। तब वाले अपनी बेटी से कहो, जो द्वारे अतिथि आयो है, ताको तू नाज दे, अनाज दे दे। सो जब दाना लेके अक्काई द्वार पे आई, तब दूर से आपको देखे, तब अक्का जी तो पाछे फिरे। सो माता ने देख के कही, दो तू पाछी क्यों फिरी? कहा तेरो मनुष्य आयो है। तब श्री अक्का जी ने माता से कही, जो तू उठ के देख, अपने पति को नाम कैसे लेते हो अक्का बा? तो जैसे देखे कि ये तो मेरे पति आए हैं, तो पीछे चली गई शर्म के मारे, लाज के कारण। और फिर वो माता ने कही कि पीछे क्यों आई? तेरो धनी आया है क्या? तो कहे कि तू ही देख लेना। कहा तेरो मनुष्य आया है। तब अक्का जी ने माता से कही, तू उठ के देख। तब वो आए के देखे तो द्वार पे श्री आचार्य जी ठाड़े हैं। तब लज्जा पाए के आपको घर में लाई। कहो, जो तुम स्नान करके श्री ठाकुर जी की सेवा करो। तब वाके घर में सेव्य स्वरूप बहुत हते। 3 पंचायतन में, ये जो पंचायतन जो ससुराल जी जो उनके ससुर के यहाँ विराज रहे थे, उनमें श्री गोकुलनाथ जी हु विराजत हते। तो हमारे ठाकुर जी जो है, जिन गोकुल जी हम सेवा कर रहे हैं, वो सो आसन बहुत बड़ो होतो। ता पर एक गाय हु बैठती और स्वरूप ही सब विराजते। सो देख के आपने शीश धुनायो। श्री महाप्रभु ने जब ये दर्शन किया कि अरे ये क्या, साक्षात परब्रह्म सच्चिदानंद रसोई के तत्व, उनको सब और अवतारण के साथ बैठा दियो। शीश धुनायो। ता पाछे आप श्री महाप्रभु सेवा कर भोजन किए, पाछे वहां ते दूसरे दिन विदाई होए के चलवे लगे। तब आपने श्री अक्का जी से कही,
जो तुम्हारी माता के पास थे यह जो श्री गोकुलनाथ जी का स्वरूप है सो मांग ले हो। तब श्री अक्का जी वह स्वरूप माता पास से मांगे हो और कहो जो ये तो श्री ठाकुर जी को स्वरूप है सो मुंह को दे हो तो मैं भोजन करूं। तब मेहतारी ने अपनी पति मधुमंगल सो कह के, सास जो होती वो अपने उनको गई, ससुर अपने पति मधुमंगल सो कह के श्री को स्वरूप लेके श्री आचार्य जी महाप्रभु उनको पधराए दियो। तब आपने एक झांपी मंगवाई सो छोटी भाई, अपने श्री गोविंद का स्वरूप पहले बड़ो हो तो हाँ, तब आपने एक झांपी मंगवाई सो छोटी भाई और श्री को स्वरूप बड़ो भयो। तब आप श्री गोकुलनाथ जी छोटो स्वरूप धर के वह झांपी में विराजे। पाछे श्री आचार्य जी आप श्री अक्का जी सहित श्री गोकुलनाथ जी को पधराए के सब भगवदियन सहित अपने घर चरणार्थ पधारे। तथा श्री गोकुलनाथ जी को पंचामृत स्नान कराए, पाठ बैठाए, सेवा करी, रसोई सिद्ध करी, राजभोग समर्पे। प्रथम श्री आचार्य जी महाप्रभु ने श्री गोकुलनाथ जी की सेवा करी थी, सो सेवा श्री गोसाई जी ने अपने लाल जी श्री गोकुलनाथ जी तिनके माथे पधराए दिए। सो सांप्रत श्री चौथे गादी के मालक है। ये पंचायतन શિવ અને સૂર્યનું મુખ્ય દેવ તરીકે પૂજન અર્ચન હતું। સર્વત્ર કાર્ય માત્ર માટે પ્રારંભમાં ગણપતિનું પૂજન હતું, જ્યારે લક્ષ્મી કે અંબિકાને પરમેશ્વર શક્તિ રૂપા દેવી ગણાય છે। આવી પંચાયતન દેવની પૂજા કરનાર વર્ગ મુખ્યત્વે સ્માર્ત કહેવાય છે। બરાબર, સ્મૃતિ સુસંબંધિત જો है वो स्मार्त। स्मार्त એટલે કોઈ પણ પંથમાં ભળેલો નહીં પણ સાધારણ સ્મૃતિઓનો ધર્મ પાળતો હોય તે। या हमारे हम जो है वैष्णव हो गए क्योंकि हम पर्टिकुलर एक विष्णु से जुड़ गए। जो हर देवी देवता को मानते हैं हिंदू सनातन धर्म के जो लोग हैं वो स्मार्त माने जाए। ब्रह्मयज्ञ એટલે શું? देवयज्ञ की ब्रह्मयज्ञ सी रीते जुदो पड़े। ये देवयज्ञ की बात हो गई, अब ब्रह्मयज्ञ की बात कर रहे हैं। વેદ ભણવાનું ફરજિયાત હોવાથી તેમાંથી બ્રહ્મયજ્ઞ થયો। દેવયજ્ઞ ક્રિયા વિશિષ્ટ છે, જ્યારે બ્રહ્મયજ્ઞ જ્ઞાન વિશિષ્ટ છે, यानी कथा पक्ष शास्त्र को अभ्यास वो ही ब्रह्म यज्ञ। તેથી પોતાની શાખાના સંહિતા વગેરેનું પાઠ બ્રહ્મયજ્ઞ તરીકે ઓળખાય છે। આવી ગયો સ્વાધ્યાય। પોતાની શાખાનું વેદ અધ્યયન કરવું એ કર્તવ્ય છે અને એ જ થયું બ્રહ્મ યજ્ઞ। દેવ યજ્ઞ તે ક્રિયા વિશિષ્ટ ક્રિયા પ્રધાન અનુષ્ઠાનાત્મક વિધિ વિધાન વાળું અને બ્રહ્મ યજ્ઞ તે કેવળ અધ્યયનાત્મક। પિતૃયજ્ઞમાં ગત માતા પિતા પ્રત્યે માન વૃત્તિ દર્શાવવા તર્પણનો विधि करवानो होय छे। वो बात तर्पण की गई ना मैंने, वो आ गया। श्राद्ध क्रियानो समावेश पण पितृयज्ञना अंग तरीके थाय छे। भूत यज्ञ द्वारा प्राणी मात्रनु भलु इच्छवानी क्रिया करवामां आवती। आमा अपना अन्नमांथी भूत मात्रने भाग आपवानो विधि छे, तेने वैश्वदेव तरीके कहे छे। छेक कीड़ी पर्यंत ना प्राणीने माटे अग्नि આગળ ભાતના બલિદાન મૂકવામાં આવતો અને ઘરને બારણે જઈ પશુ પંખ અને કીટ અર્થાત પ્રાણી માત્રને રોટલી ભાત વગેરે નાખવામાં આવતા। અત્યારે પણ તમે જોશો તો મત્સ્ય કાગડા નાગ કીડિયાળું ગૌ કૂતરું વગેરેને અન્નમાંથી ભાગ આપવાનો રિવાજ પ્રચલિત છે અને તે નિમિત્તના નાગ પાંચમનો શ્રાદ્ધનો વગેરે દિવસો પણ પાડવામાં આવે છે। आज भी अपन के जो है वो गौग्रास पहले अपन निकाले हैं। नहीं, प्राणियों के लिए भाई साहब, प्राणी मात्र के लिए नहीं करते हैं। सब बाहर जाके अपन लगते थे गाय को केवल खिलाते हैं सब। अब तो
तो सब जगह नहीं करते, पर हाँ गाय को, कुत्तों को, इन सबको आज भी दिया जाता है। बाकी और सब तो कीड़ी और नाग वगैरह वो तो सब एक अमुक अमुक प्रसंग पे ही शायद रह गए हैं। बाकी प्रतिदिन जो है आज भी अपने यहाँ, जैसे गोकुल में वहां पक्षी के लिए दान हो जावे, अपने यहाँ गौग्रास अपन निकाले। और अगर नहीं करते हो तो ये करना चाहिए। जिन जिन घर में ये गौग्रास इत्यादि नहीं जाते हो तो एक बात ध्यान रखियो कि गौग्रास जरूर पहले निकालियो, बाकी पहले अपन के भोजन नहीं होना चाहिए। अब जहाँ गाय नहीं है ऐसा तो कोई जगह दिवेश भाई होता नहीं है कि गाय ना मिले। हाँ ठीक है, वो बात सही है। गाय डेली सुबह 7 बजे आती है, जब दुकान खोलते हैं तब उधर आके खड़े रहते बात में। नहीं, वो भी नहीं चाहेंगे ऐसा। हाँ ऐसा मतलब ये सब ऑप्शन बता दिए ना उन्होंने, इसमें से कर लेना चाहिए। અત્યારે પણ તમે જોશો તો મત્સ્ય, કાગડા, નાગ, કીડિયારું, ઘઉં, કૂતરા વગેરેને અન્નમાંથી ભાગ આપવાનો રિવાજ પ્રચલિત છે। ભૈયા આગળ આ યજ્ઞમાં અતિથિ સત્કારનો સમાવેશ થાય છે। અતિથિ દેવો ભવ એ આપણું ગ્રહ સૂત્ર છે। કોઈ પણ ભૂખ્યો તરસો મનુષ્ય અન્ન પાણી માંગતો આવે તેને તે આપવા એ આપણો મનુષ્ય યજ્ઞ। ખરેખર આ તો ઈશ્વર અને પ્રકૃતિ સાથે મનુષ્ય જીવન કેવું એકરૂપ છે તેની સ્મૃતિ હંમેશા તાજી રાખે એવો વિધિક્રમ છે। સંસ્કૃતિની પરાકાષ્ઠા સંપન્ન એવું વ્યક્તિ જીવન તેમજ સમષ્ટિ જીવન એ જ એકતાના પાયા ઉપર રચાયેલું હોય તેવું આદર્શ જીવન વ્યવહારમાં આથી વિશેષ કેવી રીતે જણાવી શકાય? और देखो ऐसी बात कहा नहीं है, लोगन ने अपने स्वभावानुरूप अपने कर्तव्य के लिए जगह क्या नहीं छोड़ी है? ऐसे कई लोग हैं, कई लोग हैं जिनने अपनी परंपरागत जो धैर्य वाकु छोड़ करके अपने जीवन में लक्ष्य के प्रति जो है वो आगे बढ़े। कहा नहीं भाई, जैसे आपको ये लक्ष्य ले लो कि अपने आपके जो पूर्वज है वो यहाँ क्यों आए, गांव को आज क्यों छोड़ रहे हैं? एक लक्ष्य के लिए ही तो, आजीविका के लिए ही तो। एक आजीविका रूपी जो लक्ष्य है वहां के प्रति लोग जो है अपने गांव को छोड़ के और शहर के प्रति आ रहे। ऐसे जैसे लक्ष्य जो है वो आजीविका है, ऐसे जहां व्यक्ति के लिए लक्ष्य जो है वो धर्म है, वो सब छोड़ के धार्मिक तीर्थ क्षेत्र में वास कर रहे हैं कि नहीं कर रहे? आज भी जाओ गोकुल में, क्या नहीं रह रहे हैं लोग? सब कुछ छोड़ छाड़ के गोकुल में आके निवास कर भी तो रहे। सब कुछ छोड़ छाड़ के आके तीर्थ क्षेत्र में हरिद्वार, ऋषिकेश, कहाँ आके नहीं रह रहे? सब जगह वास कर रहे हैं आजकल। ऐसे कितने ही लोग हैं को जो रह रहे हैं गोकुल में, कहा नहीं है? सब छोड़ के अपना लक्ष्य बना के छोड़ रही रहे। वो क्या है? वो यही है क्योंकि अपने जीवन में वो लक्ष्य समझ रहे हैं कि नहीं, इन सब चीजों से भी जरूरी हमारे लिए हमारा धर्म को आचरण है। या हमारे अपने शहर को, अपने गांव को, हर चीज को छोड़ के, माता पिता भाई बहन हर चीज को छोड़ के भी आके अपने आकर के अलौकिक को लक्ष्य जो है वो प्राप्त कर रहे हैं। ऐसे भी लोग हैं भाई। પણ આ ઉપરથી એમ નથી સમજવાનું કે આર્ય જીવન શુષ્ક હતું। ઋતુના ફેરફારોને અનુસરી જીવનમાં બહારની ક્રિયાઓને પણ અવકાશ આપવામાં આવતો। જુઓ, આસો મહિનાની ચાંદનીમાં નવરાત્રીના દિવસો કેવા ઉલ્લાસમય રીતે ઉજવવામાં આવતા હશે, તેનો ખ્યાલ અત્યારે પણ ગુજરાતમાં રાસ ને ગરબીની જે રમઝટ મંડાય છે તે ઉપરથી આવશે। આ પણ એક જાતનો વર્ષા પછી શરદ ઋતુનો યજ્ઞ છે। હોલિકાનો ઉત્સવ પણ વસંત ઋતુનો યજ્ઞ છે। તેમાં એવો સંકેત રહેલો છે કે પ્રભુ કૃપાએ આપણે જે કાંઈ સારા પદાર્થો પામ્યા છીએ તે હવે અગ્નિ સ્વરૂપ પ્રભુને ધરાવી આપણા કામમાં લઈએ। આવી ક્રિયાઓમાં સર્વે એકઠા મળી ઉજવણી કરવામાં આવે એટલે તે એક જાતનો ઉત્સવ થયો કહેવાય। આમ ઋતુના યજ્ઞ, દેવના યજ્ઞ વગેરે જીવનને પવિત્ર બનાવવા તથા જીવનને ઉલ્લાસમય કરવા ઉજવવામાં આવતા।
આવા યજ્ઞો સાથે વ્રતો ઉજવવાનો પણ રિવાજ પ્રચલિત છે. અત્યારે પણ એના અવશેષ જૈન કોમમાં તેમજ દરેક ધાર્મિક કોમમાં વ્રતો તરીકે ઉજવવાની વિધિ તરીકે ચાલુ છે. આ ઉપરથી સમજાશે. છોકરીઓ અનેક પ્રકારના વ્રતો ઉજવે છે કે અગિયારસો. આ ઉપરથી સમજાશે કે અગિયારસો, અવતારોની જયંતીઓ વગેરે આવા પ્રકારના વ્રતો છે તે બધામાં ઇન્દ્રિયોને વશ કરવાનો હેતુ સમાયેલો હોય છે. तीर्थयात्राओं पण एवो ज महिमा गणेलो छे. एक सेकंड, या विषय पे और भी कुछ बने वो बात सुन लो. प्रकरण में सर्वनिर्णय प्रकरण की 245वीं कारिका में आज्ञा कर रहे हैं कि एकादशी उपवास आदि कर्तव्यम वेद वर्जितम तथा कृष्णाष्टमी च अपि सप्तमी वेद वर्जिता अन्यान्यपि तथा कुर्याद उत्सवो यत्र वै हरेः. वेद वर्जितम एकादशी उपवास आदि कर्तव्यम वेद वर्जिता तथा वेद वर्जिता कृष्णाष्टमी अपि सप्तमी वेद वर्जिता कृष्णाष्टमी अपि कर्तव्या. एकादशी व्रतंच षट पंचाशद वेद रहितम कर्तव्यम. एकादशी व्रत करना चाहिए. जन्माष्टमी अन्यानी अपि रामनवमी प्रभृति व्रतानी भगवान मार्गे कर्तव्यानी. और अन्य जो रामनवमी, नृसिंह जयंती, वामन जयंती जो व्रत है ये भी भगवान मार्गे यानी या मार्गे में उष्ट भक्ति मार्ग में कर्तव्यानी करनी चाहिए. ये भयो व्रत इत्यादि को जो इनने यहां बतायो कि आवा प्रकारना व्रतो ते बधामां इंद्रियोने वश करवानो हेतु समायेलो छे. तीर्थ यात्राओनो पण एवो ज महिमा गणेलो छे. अब तीर्थ यात्रा के लिए भी समझ लो. तीर्थ यात्रा के लिए क्या कह रहे हैं श्री महाप्रभु? यज्ञाः तीर्थानि च पुनः समानि हरिणा कृताः अतस्तेषु अप्रतिग्राही तद्दीनाम अधिकस्य ही